અમદાવાદ જિલ્લાના ધોળકામાં ઈદ ઉલ ફિતરનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો। ઈદગાહ અને વિવિધ મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્રિત થઈને ઈદની નમાઝ અદા કરી હતી। નમાઝ દરમિયાન દેશ અને સમાજમાં શાંતિ, એકતા અને સુખાકારી માટે દુઆઓ કરવામાં આવી હતી। નમાઝ પૂર્ણ થયા બાદ સૌએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભાઈચારો અને એકતાનો સુંદર માહોલ સર્જાયો હતો। નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી। ઈદની ખુશીમાં પરંપરાગત વાનગીઓ જેમ કે સ્વાદિષ્ટ ખીર અને કુરમા બનાવીને પરિવારજનો તથા સગા સંબંધીઓ સાથે માણવામાં આવી હતી। આ પ્રસંગે સૌએ સાથે મળીને તહેવારની ખુશીઓ વહેંચી અને પ્રેમ સ્નેહનો સંદેશ આપ્યો હતો। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। આજે ધોળકા ખાતે સમગ્ર મુસ્લિમ સમાજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી અને સમગ્ર ધોળકામાં મુસ્લિમ એક મહિનાનો રોજો રાખી અને આજે ઈદની ઉજવણી કરી। આજે અમે ખાન મસ્જિદ, અલીફ ખાન મસ્જિદમાં ઈદની ઉજવણી કરી। તેમાં બેકા ટેકરી હુસૈની મસ્જિદના ઇમામ સાહેબ હાફિઝ સરફરાઝ અને બેકા ટેકરી મોહમ્મદપુર મસ્જિદના મૌલાના હૈદર સાહેબે ખુતબો પઢાયો અને સમગ્ર દેશમાં શાંતિ સુખ રહે એવી દુઆ અમે ખાસ કરી છે અને સમગ્ર ધોળકામાં भी સુખ શાંતિ રહે એવી ખાસ દુઆ કરવામાં આવી છે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।